તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર પહેલો અને બીજો. અને એ પહેલા તમે આના આગળના સ્વાધ્યાય અને આગળના ચેપ્ટરની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો પહેલા દાખલામાં એવું કહ્યું છે કે શોધો 1 થી 7. આપણને અહીંયા 1, 2, 3, 4 અને 5 દાખલા આપ્યા છે. આગળના 2 દાખલા આ વિડીયોમાં ગણવાના છે. તો આ 0.2 ગુણ્યા 6 આપ્યા છે અહીંયા આપણને પહેલા દાખલામાં. તો હવે તમે કહેશો આ તો થોડી અઘરી રીત હશે, 0.2 આવે એટલે. તો ના, તમે એવું કહેશો કે પોઈન્ટ છે એટલે કંઈક અઘરી રીત હશે. ના, 3 રીત હું તમને કહું છું, તેમાંથી તમને જે સારી ફાવે તે તમે કરી શકો છો. તો અહીંયા પહેલી રીત એવી છે કે તમે 6 ગુણ્યા 2 કરી દો. 6 દુ 12. અને અહીંયા એક જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ છે. જો આ જમણી બાજુ છે અને આ એક સંખ્યા છે અને એને પહેલા પોઈન્ટ છે, તો અહીંયા પણ એવું જ કરવાનું કે જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો આપણો જવાબ આવી જાય 1.2. હવે બીજી રીત કંઈક એવી છે કે અહીંયા આપણે કરી લઈએ 2/10 ગુણ્યા 6. હવે છેદમાં 10 કેમ? કારણ કે અહીંયા જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો અહીંયા આપણે તે સંખ્યાનો પોઈન્ટ કાઢી નાખ્યો છે, તો તે અહીંયા 0 ની રૂપે આવી જશે. જો આ જમણી બાજુ છે, તેની એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો આ એક સંખ્યા પછી પોઈન્ટ આપણે અહીંયા 0 માં મૂકી દીધો. હવે સીધું સિમ્પલ આપણે કરી દેવાનું 6 દુ 12 અને આના છેદમાં 10. હવે જમણી બાજુ અહીંયા એક 0 છે, અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા હતી, તે માટે અહીંયા આપણે એક 0 લીધા અને અહીંયા 10 આપ્યા છે, એટલે કે જમણી બાજુથી એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો. તો આપણો જવાબ આવે છે 12 અને જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ, એટલે આપણો જવાબ આવી ગયો 1.2. તો ત્રીજી રીત કંઈક એવી છે કે તમે 0.2 ગુણ્યા 6 કરી દો. 6 દુ 12 ની 2 અને અહીંયા 1 ના 1 નીચે આવી જશે અને આ જે પોઈન્ટ છે એ અહીંયા ઉતારી દેવાનો. તો આ થઈ ગયો આપણો જવાબ. આપણે જવાબ પહેલાથી આવી જ ગયો છે. તમને જે રીત સરળ પડે તે તમે કરી શકો છો. તો બીજો દાખલો જોઈએ આપણે. તો બીજા દાખલામાં આપણે એવું કરી લઈએ 8 ગુણ્યા 46 ના છેદમાં 10. 46 ના છેદમાં 10 કેમ? કારણ કે અહીંયા આપણે પોઈન્ટ હટાવી દીધો, તો તે 0 ની સ્વરૂપે આવી ગયો. હવે 46 ગુણ્યા 8 કરી દેવાના. 46 ગુણ્યા 8, 8 8 16 8 24 8 32 8 40 8 વધી 4 8 8 8 8 16 8 24 8 32 33 34 35 36. તો અહીંયા 368 મળી ગયા આપણને. તો આપણે 368 મળી ગયા છે. તો અહીંયા લખીએ 368 ના છેદમાં 10, કારણ કે અહીંયા 10 વધ્યા છે. તો અહીંયા એક 0 આપ્યો છે, તો પહેલા આપણે 368 લખી લઈએ આપણો જવાબ. અને જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ, કારણ કે અહીંયા બીજો શૂન્ય હોત તો આ 8 અને 6 ની પહેલા પોઈન્ટ આવે, પરંતુ અહીંયા આપણને ઓનલી 10 છે, કારણ કે અહીંયા એક પોઈન્ટ છે તેની આગળ એક જ સંખ્યા છે. અહીંયા કોઈ સંખ્યા હોત 5 કે 4 હોત તો અહીંયા આપણને 100 મળત અને અહીંયા પોઈન્ટ આવત, પરંતુ અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, તો અહીંયા 10 આવી ગયા. પોઈન્ટ પછી એક સંખ્યા તો 10, પોઈન્ટ પછી 2 સંખ્યા તો 100, પોઈન્ટ પછી 3 સંખ્યા તો 1000, તેમ વધતું જાય આગળ. તો હવે અહીંયા અહીં 10 આપ્યા છે, તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ, તો આપણો જવાબ આવી જશે 36.8 આવી જશે. હવે જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં તમે અહીંયા આપણે આવું જ કરી લઈએ 271 એને ગુણ્યા 5 કરી લઈએ. 5 એકા 5, 5 સત્તા 35 નો 5 વધી 3, 5 દુ 10 ને 3 13. આપણો જવાબ આવી ગયો 13,055. 13,055 નહીં, પરંતુ 1355. હવે તમે અહીંયા જોઈ શકો છો
કે પોઈન્ટ પછી બે સંખ્યા છે તો જમણી બાજુથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો તો 13.55 આપણો જવાબ થઈ જશે. હવે આને તમે બીજી રીતે કરી શકો. જો 271 એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 100 આવશે એને ગુણ્યા 5. હવે 271 ગુણ્યા 5 આપણે કર્યા હતા આપણને મળ્યા હતા 1355. હવે અહીંયા બે શૂન્ય છે જમણી બાજુથી બે શૂન્ય છે તો અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ તો આપણો જવાબ આવી જશે 13.55. અહીંયા પણ આપણો જવાબ આવી ગયો 13.55. હવે ચોથા દાખલામાં આપણે ડાયરેક્ટ 20.1 નો આપણે કરી લઈએ 201 અને એના છેદમાં લઈ લઈએ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 10 અને ગુણ્યા 4. હવે 201 ગુણ્યા 4 કરી લઈએ 4 એકા 4 4 શૂન્ય 0 4 દુ 8 તો આપણને જવાબ મળ્યો 804. હવે આપણને જવાબ મળ્યો 804 તો લખી લઈએ 804 અને એના છેદમાં 10. હવે જવાબ તો આપણો 804 છે પણ અહીંયા એક શૂન્ય છે કારણ કે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા હતી તો એક શૂન્ય છે તો હવે આપણે અહીંયા 804 લખી લઈએ અને અહીંયા એક શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો તો 80.4 જવાબ આવી જશે. હવે પાંચમો દાખલો. પાંચમા દાખલામાં આપણે પહેલા 7 પંચા 35 કરી જોઈએ 7 પંચા 35 અને એના છેદમાં પોઈન્ટ પછી અહીંયા આપણે 35 લખ્યા હતા તો આ રીત પણ છે અને બીજી રીત પણ છે તો પહેલા આપણે આ કરી જોઈએ. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા 100 આવશે. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે બે શૂન્ય અને એને ગુણ્યા આપણને તો પહેલાથી મળી ગયા છે 7 પંચા 35 આપણે કરી લીધા છે ડાયરેક્ટ તો હવે અહીંયા 35 લખી લેવાના અને અહીંયા બે શૂન્ય આપ્યા છે એટલે કે 100 આપ્યા છે કારણ કે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હતી તો અહીંયા જમણી બાજુથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. હવે આવો બનાવ બને જ્યારે પણ અહીંયા પોઈન્ટ વધ્યા હોય અને આગળ કોઈ સંખ્યા ન હોય તો આપણે તેને અહીંયા શાંતિથી શૂન્ય મૂકી દેવાનો તો આપણો જવાબ થઈ જાય 0.35. હવે બીજી રીત કંઈક આવી છે કે આપણે લઈ લઈએ 5 પોઈન્ટ ને 5 ના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 100 આવી જશે તો અહીંયા 100 એને ગુણ્યા 7. હવે 7 પંચા 35 અને આના છેદમાં 100. હવે આ તો આ જ સ્ટેપ આવી ગયો તો આ પછી આ સ્ટેપ આવશે ને આપણો જવાબ આવી ગયો તે સ્ટેપ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણા આ 5 દાખલા પૂરા થાય છે. હવે જોઈએ આપણે છઠ્ઠો અને સાતમો દાખલો. તો છઠ્ઠા દાખલામાં એવું કહ્યું છે કે 211.02 ગુણ્યા 4 આપ્યા છે તો આપણે 211.02 ને 211.02 કરી દઈએ એટલે કે 21,102 કરી દઈએ. એના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 1 અને 2 એટલે કે 2 શૂન્ય એટલે આપણે થઈ જશે 100 એને ગુણ્યા 4. હવે આ તો આડો ગુણાકાર કરી શકાય જુઓ પરંતુ તમને ના ફાવે તો તમે એમ સાઈડમાં પણ કરી શકો 4 દુ 8 4 એકા 4 4 એકા 4 4 શૂન્ય 0 4 દુ 8 આપણો જવાબ આવી ગયો 84,408 ને આના છેદમાં 100. હવે આપણો જવાબ તો આ છે 84,408. હવે અહીંયા બે શૂન્ય આપ્યા છે તો જમણી બાજુથી બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો તો અહીંયા આપણે જમણી બાજુથી એક અને બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈએ તો 844.08 આપણો જવાબ થઈ જશે. હવે આ જોઈએ અહીંયા આપણને આપ્યા છે સાતમા દાખલામાં 2 ગુણ્યા 0.86 આપ્યા છે તો આપણે 2 ગુણ્યા 0.86 ને આપણે 86 ના છેદમાં અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 100 લખી લઈએ. પોઈન્ટ પછી બે સંખ્યા એટલે બે શૂન્ય. હવે 86 ગુણ્યા 2 કરી લઈએ 86 ગુણ્યા 2 6 દુ 12 ની 2 વધીએ 8 દુ 16 ને 1 17 તો આપણને મળી ગયા 172. આપણને અહીંયા મળી ગયા 172. હવે 172 એના છેદમાં 100 લખી લેવાના. હવે આપણો જવાબ તો છે 172 પરંતુ તેમાં પોઈન્ટ મૂકવાનો છે તો તેની માટે અહીંયા 2 0 છે તો જમણી બાજુથી 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો તો આપણો જવાબ થઈ જશે 1.72. અહીંયા આપણો આ પહેલો દાખલો પૂરો થાય છે. તમે તમારી નોટબુકમાં આ દાખલા લખી લો. હવે આપણો
જોઈએ દાખલા નંબર બીજો. તો બીજા દાખલામાં એવું કહ્યું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે જેની લંબાઈ આપણને 5.7 સેમી આપી છે અને પહોળાઈ 3 સેમી આપી છે. તો આપણે લંબચોરસનું સૂત્ર તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા હશો. તો આપણે લખી લઈએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ તમે L ગુણ્યા B જેમ જોયું હશે, પરંતુ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખીશું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને લંબાઈ આપી છે 5.7, તો 5.7 લખી લઈએ. આપણે ડાયરેક્ટ 57 લખી લઈએ અને એના છેદમાં 10 ને એને ગુણ્યા પહોળાઈ આપણને આપી છે 3. 57 ગુણ્યા 3 કરી દઈએ. 57 એને ગુણ્યા 3. 7 તરી 21 ને 1 વધી 2, 5 તરી 15, 16 ને 17. તો આપણો જવાબ આવે 171. તો અહીંયા લખી લઈએ 171 અને અહીંયા 1 શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દઈએ તો આપણો જવાબ આવી જાય 171 સોરી 17.1 આવી જાય આપણો જવાબ. તો આ ગુણાકાર તમે કરી શકો, ના કરો હોય તો પણ ચાલે. તો લંબચોરસનું ક્ષેત્રફળ હું તમને સમજાવી દઉં. આ દાખલો ફરીથી આપણે પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હતું તો તેનું સૂત્ર લખી લીધું જે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે. તો તેનું સૂત્ર થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. આપણે લખ્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબાઈ આપી હતી 5.7 સેમી, તો તેને આપણે 57 ના છેદમાં 10 લખી લીધું. કારણ કે અહીંયા પોઈન્ટ હટાવી દીધો તો નીચે 1 0 મૂકવો પડે. કારણ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા 1 0 મૂકવો પડે. અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા હોત તો અહીંયા 1 શૂન્ય હજુ પણ આવત. તો અહીંયા પછી આપણે 57 ગુણ્યા 3 કર્યું તો આપણને 171 મળ્યા અને 1 શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધો તો આપણો જવાબ આવી ગયો 17.1. તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. હું થોડો સાઈડમાં હટી જાઉં છું, તમે આ તમારી નોટબુકમાં લખી લો. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.